શું તમને લાગે છે કે પ્લે સ્ટોર માત્ર એપ ડાઉનલોડ કરવા માટે જ હોય છે? પરંતુ ઘણા લોકો આજે પણ પ્લે સ્ટોરના 3 ખૂબ જ ઉપયોગી ફીચર વિશે જાણતા નથી. સૌથી પહેલાં પ્લે સ્ટોર એપ ઓપન કરો અને પ્રોફાઇલ આઇકન પર ટેપ કરો. ત્યારબાદ પ્લે પ્રોટેક્ટમાં જાઓ. પછી સેટિંગ ઓપન કરો અને ત્યાંના બંને ઓપ્શનને ઓન કરી દો. ત્યારબાદ સ્કેન પર ટેપ કરો. એટલે પ્લે પ્રોટેક્ટ તમારા ફોનમાં રહેલી શંકાસ્પદ અથવા ડેન્જરસ એપને શોધીને તમને રિમૂવ કરવાની સલાહ આપશે. હવે બીજી માહિતી જાણતા પહેલાં વિડીયો પર એક ડબલ ટેપ જરૂરથી કરી દો. ફરીથી પ્રોફાઇલ આઇકન પર જાઓ અને નીચે સ્ક્રોલ કરીને એડ સંબંધિત સેટિંગમાં જઈને પર્સનલાઇઝને ઓફ કરી દો. તેનાથી ગૂગલ તમારી એક્ટિવિટીના આધારે ઓછામાં ઓછી પર્સનલાઇઝ બતાવશે. પછી મેનેજ પર ટેપ કરો અને નોટ ઇન્સ્ટોલેડ પસંદ કરો. અહીં તમને તે બધી એપ્સ દેખાય છે જે તમે પહેલાં ઇન્સ્ટોલ કરીને અનઇન્સ્ટોલ કરી દીધી હતી. જો તમને આ લિસ્ટની હવે જરૂર ના હોય તો તેને ક્લિયર કરી શકો છો. ધ્યાન રાખો કે આ કરવાથી ફોનનો સ્ટોરેજ ખાલી થતો નથી, કારણ કે એપ પહેલેથી અનઇન્સ્ટોલ થઈ ચૂકી હોય છે. માત્ર પ્લે સ્ટોરની હિસ્ટ્રી સાફ થાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો. આવી જ કામની ઉપયોગી માહિતી માટે વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.